મોરવા હડફના સંત રોડથી સંતરામપુર માર્ગનું કામ ચાલુ કરાવવાના અને વાડોદરથી વંદેલીનો રોડ નવીન બનાવવા માટે આમ આદમી પાર્ટી અને જાગૃત નાગરિકો દ્વારા મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. સાથે જ મોરવા હડફ વિસ્તારના બ્રિજોનું પણ સમારકામ કરાવવાની માંગણી કરી હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો તેમજ જાગૃત નાગરિકો દ્વારા રોડ રસ્તા મુદ્દે મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા. સંત રોડથી સંતરામપુર રોડ નવીન બનાવવા માટે મંજૂર થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી તેનું કામ ચાલુ થયું નથી. સંત રોડ સંતરામપુર રોડ બિસ્માર હોવાની સાથે રોડ પર પડેલા ખાડાના કારણે ઘણીવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે. ઘણા લોકો મોતને પણ ભેટી રહ્યા છે. રસ્તાનું વહેલી તકે કામ ચાલુ કરાવવામાં આવે તેવી તેમજ વાડોદરથી વંદેલી તરફનો રોડ ખરાબ હોવાના કારણે રોડને પણ નવીન બનાવવામાં આવે. આમ આદમી પાર્ટી સામાજિક કાર્યકર જાગૃત નાગરિકો દ્વારા મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. આવેદનપત્ર અપાતી વેળાએ મોરવા હડફ તાલુકાના આવેલ સંત રોડ નજીક પાનમ નદી પરનો એક તરફનો બ્રિજ છેલ્લા 1.5 વર્ષથી બંધ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાથી તેનું પણ રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવે. સંત રોડ સંતરામપુર માર્ગ પર આવેલા બ્રિજોનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જોકે સંત રોડથી સંતરામપુર અને વાડોદરથી વંદેલી સુધીની બિસ્માર રસ્તાને નવીન બનાવવા માટે અગાઉ પણ રજૂઆત કરાઈ હોવા છતાં આ બાબતે કોઈ ધ્યાન દોર્યું ન હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. સાથે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મુદ્દે પણ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા નેતાને જેલમુક્ત કરવાની રજૂઆત કરાઈ હતી. મોરવા હડફ આમ આદમી પાર્ટી દ્વારા સંતરોડથી સંતરામપુર સુધીનો રોડના એટલા બધા ખાડા પડી ગયેલા છે. રોજના નાના મોટા એક્સિડન્ટો થાય છે અને ઘણા મરી પણ ગયા છે. અને આ ખાડા પડવાથી નાના મોટા એક્સિડન્ટો થાય છે અને ખાડા પૂરે છે, પણ અમુક ખાડા પૂરે છે નથી પૂરતા. તો અમારી રજૂઆત એવી છે કે સારી રીતે ખાડા પૂરે ને રોડ સરસ બનાવે તો અમારી એવી માંગ છે. બીજી એક મારી રજૂઆત છે કે સંતરોડનો જે પુલ છે એ જે 1.5 વર્ષથી બંધ છે, એ બંધના કારણે ત્યાં એટલા બધા એક્સિડન્ટો થાય છે સાહેબ કે એને કોઈ આ લાગતા વળગતા અધિકારીઓ અને અહીંયાના નેતાઓ કોઈ પણ આને ધ્યાન દેતા નથી. તો આ અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને પણ સત્વરે રિપેરિંગ કરીને ચાલુ કરે તો એક્સિડન્ટો ઓછા થાય. બીજો નંબરમાં કે સંતરોડથી સંતરામપુર સુધીના બ્રિજો 3 બ્રિજ મોટાયેલા છે, એ પણ એટલી હાલતમાં છે કે એના પોપડા બી કરે છે. હમણાં એક તાજેતરમાં આણંદથી પાદરાનો જે બ્રિજ તૂટ્યો એવું અહીંયા મોરવા પણ તૂટવાની સંભાવના છે. તો અમે અહીંયાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને અમે જણાવવા માંગીએ છીએ કે આ બ્રિજને પણ રિપેરિંગ કરે અથવા તો એ બ્રિજ બંધ કરવામાં આવે, જેથી કરીને મોટું હોનારત ટળે એવી અમારી જનતાની અને આમ આદમી પાર્ટીની માંગ છે. શું નામ તમારું? જસવંતસિંહ બારિયા, જિલ્લા ઉપપ્રમુખ. મોરવા હડફ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ સંતરોડથી સંતરામપુર જે રોડ હાલ ગંભીર હાલતમાં અને ખરાબ દશાની હાલતમાં ચાલી રહ્યો છે. ખાડા ટેકરા પડી ગયા છે, ઊંડા ખાડાઓ છે અને આ ખાડાઓની અંદર આપણે જ્યારે વાહન વ્યવહાર લઈને જતા હોય તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થવાથી એની અંદર અમારા નાના બાળકોના બી મૃત્યુ ઘણા થઈ ગયા છે અને હાલ 3 વાર સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતાં આજ દિન સુધી આ નવીન રોડ બનાવવામાં આવ્યો નથી. અને આ રોડની અંદર અત્યારે હાલ જે ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે એ તદ્દન ભ્રષ્ટાચાર રીતે ચાલી રહ્યું એવું મને લાગી રહ્યું છે. કારણ કે માટી મેટલ પૂરાઈ રહ્યું છે. આની અંદર જો ખાડા જ પૂરવા હોય તો એમને કપચીવાળો મેટલ નાખવાની જરૂર છે. માટે આ રોડની જે ગ્રાન્ટો મંજૂર થઈ છે તો પબ્લિક અત્યારે હાલ આ રોડ ઉપર એટલી બધી ચાલી રહી છે ને કે વધારે ને વધારે પબ્લિકની અવર જવર જાય છે અને આ અવર જવરની અંદર ઘણા એક્સિડન્ટો થઈ ગયા છે. માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ આમ આદમી પાર્ટી મોરવા હડફ તાલુકા દ્વારા કે આ રોડ તાત્કાલિક ધોરણે નવીન બનાવવામાં આવે અને ટૂંકા ગાળાની અંદર બનાવવામાં આવે. અને અમે 15 દિવસની મોહલત આપીએ છીએ. જો ત્યાં સુધી આ રોડનું કામ નવીન ચાલુ કરવામાં નહીં આવશે તો અમે મોરવા હડફ તાલુકાની આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા રોકી આંદોલન કરીશું. શું નામ તમારું? રમણભાઈજી બારિયા, ગાજીપુર. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.